કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ ચેપ્ટર ભણીએ છીએ, તો આમાં આપણે અત્યાર સુધી એવું ભણી ગયા કે જ્યારે ચુંબકીય ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર એમાં જ્યારે ફેરફાર થાય છે તો EMF ઉત્પન્ન થાય છે અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ જે ઘટના છે, આ ઘટનાને આપણે નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે આ જ ઘટનાના અનુસંધાનમાં એક નવી થિયરી છે. તો પહેલા એના શબ્દ તમને સમજાવું છું. ઘુમરી પ્રવાહ અથવા એડી પ્રવાહ. તો પહેલા તો આનો તમને અંગ્રેજીમાં અર્થ સમજાવું. એડી છે એનો અર્થ થાય વમળ અથવા વલય. તમે ઘણી જગ્યાએ જોયું હશે, કોઈ નદી હોય, સરોવર હોય, તો એમાં પાણી જે છે એ આ રીતે વર્તુળાકાર ગતિ કરતું હોય. તો આને અંગ્રેજીમાં એડી કહેવાય છે. વલય અથવા વમળ એને અંગ્રેજીમાં કહેવાય છે એડી. હવે એડી પ્રવાહો કઈ રીતે ઉત્પન્ન થાય છે? આપણે ફેરાડેનો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ છે, આ નિયમના અનુસંધાનમાં આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે ચુંબકીય ફ્લક્સ એમાં ફેરફાર થાય તો EMF અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પણ જો એવું હોય કે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સ બદલે, પણ જે પદાર્થ છે એ પદાર્થ પોતે નક્કર હોય, ધાતુની પ્લેટ હોય, તો એમાં પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? જેમ કે આપણે છેલ્લા પીરિયડમાં એવું ભણી ગયા છીએ કે આ રીતે એક યુ આકારનો વાહક હોય છે, એમાં એક સળિયો ગતિ કરે છે અને જ્યારે એનું ચુંબકીય ફ્લક્સ બદલે છે તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પણ અહીંયા વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે એને ગતિ કરવા માટે માર્ગ હતો. હવે જો વિદ્યુત પ્રવાહને ફ્લો થવા માટે, ગતિ કરવા માટે માર્ગ ન હોય તો શું થાય? દાખલા તરીકે એને આ રીતે સમજો કે આપણી પાસે કોપરની પ્લેટ છે. કોપરની એક ચોરસ અથવા લંબચોરસ પ્લેટ. હવે કોપરની જે લંબચોરસ પ્લેટ છે એને તમે ગતિ કરાવો છો આ રીતે, અને આ ગતિને કારણે આસપાસનું જે માધ્યમ છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. મતલબ કોપરની પ્લેટ અહીંયા હતી તો ચુંબકીય ક્ષેત્ર 20 હતું, હવે 10 થયું, હવે 8 થયું, હવે 2 થયું. તો કોપરની પ્લેટ ગતિ કરે છે બદલતા જતા ચુંબકીય ક્ષેત્રમાં. તો ફેરાડેનો નિયમ એવું કહે છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જે કોપરની પ્લેટ છે અથવા કોઈ પણ ધાતુની પ્લેટ હોય એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. પણ હવે પ્રશ્ન એ છે કે જે કોપરની પ્લેટની તમે વાત કરો છો એ તો આખો નક્કર પદાર્થ છે. તો એવી સ્થિતિમાં એની અંદરના જે ઇલેક્ટ્રોન છે, કોપરની પ્લેટ જે છે એની અંદરના ઇલેક્ટ્રોન છે એ પોતે વર્તુળાકાર માર્ગે ગતિ કરવાનું શરૂ કરી દે. અને આ રીતે જે પ્રવાહ ઉત્પન્ન થાય છે આ પ્રવાહને એડી કરંટ, એડી પ્રવાહો અથવા ઘુમરી આકારના પ્રવાહો કહેવાય. જેમ કે પેલી આકૃતિ આ સમજો, આ રીતે. આ એક ધાતુની પ્લેટ છે, ચોરસ લંબચોરસ કોઈ પણ આકારની હોઈ શકે. અને આ બ્લુ કલર જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે. ધાતુની પ્લેટને તમે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો છો તો પ્લેટની જે સપાટી છે એમાં વલય આકારના અથવા વમળ આકારના વિદ્યુત પ્રવાહો ઉત્પન્ન થાય છે. તો આ જે વિદ્યુત પ્રવાહો છે, આ વિદ્યુત પ્રવાહોને એડી કરંટ અથવા એડી પ્રવાહો કહેવાય. હવે એડી પ્રવાહોની અસરકારકતા સમજવા માટે આપણે એક પ્રયોગ ધ્યાનમાં લેવાનો છે. તો પહેલા તો આ જે પ્રયોગ છે એને આપણે કહેશું, આ જે પ્રયોગ છે એને આપણે કહેશું ઇલેક્ટ્રોમેગ્નેટિક
ડેમ્પિંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, આનું ગુજરાતી થાય વિદ્યુત ચુંબકીય અવમંદન. શબ્દ બરોબર સમજો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ એનું ગુજરાતી થાય વિદ્યુત ચુંબકીય અવમંદન. હવે આ પ્રયોગ કઈ રીતે હોય તો એના માટે આપણે એક સ્થિતિ સમજીએ. જુઓ, ધારો કે આ રીતની સ્થિતિ સમજો. આ જે છે એ ચુંબકનો N ધ્રુવ છે. આ જે સપાટી છે એ ચુંબકનો N ધ્રુવ છે અને આ જે સપાટી છે આ ચુંબકનો S ધ્રુવ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર N થી S આ દિશામાં છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. બરોબર? આ ચુંબકનો N ધ્રુવ છે, આ ચુંબકનો S ધ્રુવ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં થયું? N થી S તરફ. હવે આ જે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર છે એની વચ્ચે આ જે N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. એટલે આ દિશા ચુંબકીય ક્ષેત્રની થઈ. હવે આની જે વચ્ચેનો વિસ્તાર છે એમાં ધાતુની એક પ્લેટ આ રીતે દોલનો કરે છે. આ રીતે અહીંયા એક આધાર બિંદુ છે. આધાર બિંદુ સાથે એક દોરી બાંધેલી છે અને દોરીની સાથે ધાતુની પ્લેટ છે અને ધાતુની પ્લેટ આ રીતે દોલનો કરે છે. તો આ પ્રયોગ આપણે બે રીતે સમજશું. પહેલી વસ્તુ કે આ ચુંબકનો N ધ્રુવ અને S ધ્રુવ એને હટાવી લ્યો. અહીંયા ચુંબકનો N ધ્રુવ હતો, અહીંયા ચુંબકનો S ધ્રુવ હતો, એને દૂર કરી દો, મતલબ હટાવી દો. તો આવી સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે અથવા નથી. ફરીથી હું કહું છું, ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે અથવા નથી. હવે આવી સ્થિતિમાં આ પ્લેટના દોલનો તમે શરૂ કરો અને એના દોલનો માટેનો તમે સમય ઘડિયાળમાં માપો. તો ઘડિયાળમાં આપણે સમય માપ્યો તો આપણે એવું જોવા મળ્યું કે 8 મિનિટમાં આ દોલનો બંધ થઈ ગયા. મતલબ અહીંથી દોલનો શરૂ થયા, અહીંથી દોલનો શરૂ થયા અને એનો કંપ વિસ્તાર ધીમે ધીમે ઓછો થતો ગયો અને એક્ઝેક્ટ 8 મિનિટ પછી એના દોલનો બંધ થઈ ગયા. આપણે ક્યારની વાત કરીએ છીએ? જ્યારે ચુંબકીય ક્ષેત્ર નથી ત્યારે. હવે બીજો પ્રયોગ આપણે કર્યો. અહીંયા ચુંબકનો N ધ્રુવ રાખ્યો, અહીંયા ચુંબકનો S ધ્રુવ રાખ્યો. એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થયું અને ફરીથી આ પ્લેટ એના દોલનો આપણે શરૂ કર્યા. તો હવે ફરીથી આપણે પ્રયોગ કર્યો તો આપણે એવું જોવા મળ્યું કે હવે એના દોલનો બંધ થવા માટેનો સમય 5 મિનિટ થયો. આનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હતું. ચુંબકીય ક્ષેત્ર જ્યારે ગેરહાજર હતું ત્યારે દોલનો બંધ થવાનો સમય 8 મિનિટ હતો અને ચુંબકીય ક્ષેત્ર હાજર હતું ત્યારે દોલનો બંધ થવાનો સમય 5 મિનિટ થયો. એનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે પ્લેટ ગતિ કરે છે તો એની ગતિનો વિરોધ કરતું કંઈક બળ લાગવું જોઈએ. નહીતર તો ચુંબકીય ક્ષેત્ર નહોતું ત્યારે 8 મિનિટ સુધી દોલનો થયા તો ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે 8 મિનિટ સુધી દોલનો થવા જોઈએ. હવે આ આખી વસ્તુ જે છે એ આકૃતિમાં કઈ રીતે સમજશું? જો આ આકૃતિમાં આ એક આધાર બિંદુ છે, આ એક આધાર બિંદુ છે. આ ચુંબકીય N ધ્રુવ છે, મતલબ આ આધાર બિંદુ છે. આ ચુંબકનો N ધ્રુવ છે, આ ચુંબકનો S ધ્રુવ છે, મતલબ આ ચુંબકનો S ધ્રુવ છે અને એક પ્લેટ આ રીતે ગતિ કરે છે. તો અહીંયા એવું જોવા મળે છે કે જ્યારે આ પ્લેટ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં ગતિ કરે છે તો એની અંદર આપણે હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે એડી પ્રવાહો ઉત્પન્ન થાય છે અને એડી પ્રવાહો જે છે આમાં જે ઉત્પન્ન થતા એડી પ્રવાહો છે એ ગતિનો વિરોધ કરે છે. ગતિનો વિરોધ એટલે હકીકતમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ. ગતિનો વિરોધ કરવો,
ગતિનો વિરોધ કરવો એનો મતલબ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવો. એટલે આમાં શું થાય છે કે જ્યારે આ પ્લેટ આ ચુંબકીય ક્ષેત્રના વચ્ચેના વિસ્તારમાં ગતિ કરે છે તો એ પ્લેટની સપાટીમાં વલય આકારના અથવા વમળ આકારના વિદ્યુત પ્રવાહો ઉત્પન્ન થાય છે. અને આ પ્રવાહો જે છે એને આપણે હમણાં સમજાયું કે આ જે પ્રવાહો છે એને આપણે એડી પ્રવાહો એવું નામ આપ્યું છે. હવે આ જે આખી ઘટના છે આ ઘટનાને કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. આ જે ઘટના છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. એનું ગુજરાતી થાય વિદ્યુત ચુંબકીય અવમંદન. ડેમ્પિંગ એટલે અવમંદન. સાદી ભાષામાં કોઈ પણ વસ્તુ ઘટતી જાય, કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય સતત ને સતત ઓછું થતું જાય એને અંગ્રેજીમાં ડેમ્પિંગ કહેવાય છે, અથવા ગુજરાતીમાં અવમંદન થવું અથવા ઘટાડો થવો કહેવાય છે. તો અહીંયા એડી પ્રવાહો જે છે આ પ્લેટની અંદર, આ જે પ્લેટ છે આ પ્લેટની અંદર ઉત્પન્ન થતા એડી પ્રવાહો છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે, મતલબ ગતિનો વિરોધ કરે છે. અને આને કારણે એનો કંપ વિસ્તાર ધીમે ધીમે ઓછો થતો જાય છે. તો આ ઘટનાને કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. હવે એક બીજી વસ્તુ કે આપણી આસપાસનું જે માધ્યમ છે, મતલબ કે આપણે ઘણી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી અથવા વીજળીનો વપરાશ કરતા હોય તો એડી પ્રવાહો જે છે એ પાવર અથવા એનર્જીનો લોસ કરે છે. એ પાવર અથવા એનર્જીનો લોસ કઈ રીતે કરે છે તો કે આપણે એવું ભણી ગયા છીએ કે પાવર જે છે કોઈ પણ પરિપથ જે છે એમાં વ્યય થતો પાવર જે છે એ I² × R છે. હવે I એટલે વિદ્યુત પ્રવાહ. એનો અર્થ એવો થયો કે કોઈ પણ પરિપથમાં જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એનું તાપમાન થોડુંક વધે અને જૂલ હીટિંગ કહેવાય. હીટિંગ એટલે ગરમ થવું. મૂળ તો આ જૂલનો નિયમ છે એટલે એને જૂલ હીટિંગ કહેવાય છે. બીજી વસ્તુ કે અહીંયા જે ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમે જાણો છો I × A. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર છે I × A. વિદ્યુત પ્રવાહ ગુણાકારમાં એરિયા મતલબ ક્ષેત્રફળ. એનો અર્થ એવો થયો કે આને ક્ષેત્રફળ જેટલું વધારે મળે એટલી આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય, મતલબ ગતિનો એ વધુ પ્રબળતાથી વિરોધ કરે. તો વ્યવહારમાં એડી પ્રવાહો જે છે એ બિનજરૂરી છે અથવા અનિચ્છનીય છે. તો એડી પ્રવાહોની અસરકારકતા ઘટાડવા માટેના બે રસ્તા છે. એડી પ્રવાહોની અસરકારકતા ઓછી કરવાના બે રસ્તા છે. પહેલો રસ્તો શું છે તો કે પહેલો જે રસ્તો છે એ છે આવરણ. પહેલો રસ્તો છે આવરણ અને બીજો રસ્તો છે સ્લોટ. એડી પ્રવાહોની અસરકારકતા ઘટાડવાના બે રસ્તા છે. એક રસ્તો છે સ્લોટ બનાવવા અને બીજો રસ્તો છે આવરણ બનાવવા. હવે આ બે કઈ રીતે હોય છે તો કે આના પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે, એમાં આપણે એક ઉપકરણ વિશે ભણશું જેને કહેવાય છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરમાં જે એની મેગ્નેટિક કોઇલ છે એમાં મેગ્નેટિક કોઇલ ના જે સ્તર છે એ સ્તરની વચ્ચે અવાહક આવરણ રાખવામાં આવે છે. એ અવાહક આવરણ સામાન્ય રીતે પ્લાસ્ટિક અથવા રબર કે આ પ્રકારનું એવું મટીરીયલ હોય છે કે જે વિદ્યુતીય રીતે અવાહક હોય છે. અને આ પ્રકારનું અવાહક આવરણ રાખવાથી એડી પ્રવાહોની અસરકારકતા ઓછી કરી શકાય છે. ધ્યાન રાખો, આપણે એવું નથી કહેતા કે આનાથી એડી પ્રવાહોની અસરકારકતા નાબૂદ થઈ જાય. આનાથી એડી પ્રવાહોની અસરકારકતા ઓછી કરી શકાય છે. બીજું જે છે એ છે સ્લોટ. સ્લોટ જે છે એનો અર્થ થાય ખાંચા. કોઈ પણ ખાંચાવાળી રચના હોય, સ્મૂથ નહીં પણ ખાંચાવાળી રચના હોય એને કહેવાય સ્લોટ. સ્લોટ કઈ રીતે છે જો, અહીંયા જે આપણે પ્લેટ રહી આ પ્લેટની વચ્ચેથી અમુક ભાગ કાપી લેવામાં આવે. તો અહીંયા જે પ્લેટ રાખી છે એની વચ્ચેનો અમુક ભાગ કાપવામાં આવે, મતલબ આટલો જે ભાગ છે એ કાપીને દૂર કરવામાં આવે.
તો આ જે રચના બની છે અને સ્લોટ અથવા ખાંચાવાળી રચના કહેવાય. આને કારણે શું થાય કે અહીંયા આ જે આકૃતિ છે, આ એવી આકૃતિ છે કે જેમાં સ્લોટ નથી. આ પહેલી આકૃતિ છે કે જેમાં સ્લોટ નથી અને બીજી આકૃતિ કે જેમાં સ્લોટ છે. હવે તમે જોઈ શકો છો કે સ્લોટ નથી તો વિદ્યુત પ્રવાહને ગતિ કરવા માટે બહુ મોટો એરિયા મળે, વધુ એરિયા મળે. અને સ્લોટ બનાવવાને કારણે શું થાય કે વિદ્યુત પ્રવાહોને ગતિ કરવા માટે એરિયા તો મળશે પણ આ એરિયા પ્રમાણમાં ઓછો હશે. તો આવી રચના બનાવવાને કારણે તમે જે એડી પ્રવાહો છે એની અસરકારકતા ઓછી કરી શકો. હવે આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે કે એડી પ્રવાહો 100% નાબૂદ ન થઈ શકે. આ એક વસ્તુ યાદ રાખો. આપને એવું કહેવામાં આવે કે એડી પ્રવાહો 100% નાબૂદ થઈ શકે, ક્યારેય ન થાય. એડી પ્રવાહોની અસરકારકતા ઓછી કરી શકાય અને એ ઓછી કરવાના આ રસ્તા છે કે તમે વચ્ચે અવાહક આવરણ રાખો અથવા સ્લોટ અથવા ખાંચાની રચના રાખી દો તો એનાથી એડી પ્રવાહોની ઇફેક્ટ અથવા અસરકારકતા ઓછી કરી શકાય. બાકી એડી પ્રવાહોને 100% નાબૂદ કરી શકાતા નથી. MCQ માટે એક વસ્તુ આમાં યાદ રાખો. આપને એવું પૂછવામાં આવે કે એડી પ્રવાહો ક્યારે ઉત્પન્ન થાય, તો આપણી પાસે બે જવાબ છે. પહેલો જવાબ, કોઈ પણ ધાતુની વાહક પ્લેટ છે, એને બદલતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે. કોઈ પણ ધાતુની વાહક પ્લેટ છે એને બદલતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે તો ધાતુની સપાટી પર જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એને એડી પ્રવાહ કહેવાય. અથવા બીજું કે સ્થિર ધાતુની પ્લેટ મતલબ ધાતુની પ્લેટ ગતિ નથી કરતી, એને બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. ધાતુની પ્લેટ સ્થિર છે પણ આપણે એવી કંઈક ગોઠવણી કરી છે કે જેનાથી ચુંબકીય ક્ષેત્ર વેરિયેબલ છે, બદલે છે, તો એમાં પણ એડી પ્રવાહો ઉત્પન્ન થાય છે. તો આ આખી જે માહિતી છે એ એડી પ્રવાહોની છે અને એને આધારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કઈ રીતે થાય છે એ આમાં મેં તમને સમજાવ્યું. હવે આગળનો જે પ્રશ્ન છે આ પ્રશ્ન છે એડી પ્રવાહોના ઉપયોગો. તો એડી પ્રવાહોના મુખ્ય 4 ઉપયોગો છે. એડી પ્રવાહોના વ્યવહારિક રીતે મુખ્ય 4 ઉપયોગો છે. પહેલો ઉપયોગ છે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમ. બીજું જે છે એ વિદ્યુત ચુંબકીય અવમંદન મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. ત્રીજું છે એ પ્રેરણ ભઠ્ઠી મતલબ ઇન્ડક્શન ફર્નેસ અને ચોથું છે ઇલેક્ટ્રિક પાવર મીટર. તો એડી પ્રવાહોના વ્યવહારિક રીતે મુખ્ય 4 ઉપયોગો છે. ક્યાં ક્યાં? ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ, વિદ્યુત ચુંબકીય અવમંદન મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, ઇન્ડક્શન ફર્નેસ મતલબ પ્રેરણ ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક પાવર મીટર. હવે આના વિશે આપણે થોડું સમજવાનું છે. મેગ્નેટિક બ્રેકિંગ કઈ રીતે હોય છે જુઓ. તો આપણે હમણાં એડી પ્રવાહોની ચર્ચા કરી એમાં આપણે એવું જોયું કે એડી પ્રવાહો જે છે એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે, મતલબ ગતિનો વિરોધ કરે છે. તો ટ્રેનના જે વ્હીલ હોય છે, ટ્રેનના વ્હીલ એ એક પ્રકારનું મેટલ છે, લોખંડની મિશ્ર ધાતુ હોય. તો ટ્રેનના જે વ્હીલ છે એ ફરતા હોય છે, એની બાજુમાં એક મેગ્નેટિક કોઇલ હોય છે. હવે જ્યારે ટ્રેનને રોકવાની હોય મતલબ બ્રેક મારવાની હોય તો આ વ્હીલની બાજુમાં જે મેગ્નેટિક કોઇલ હોય એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે અને એને કારણે જે પ્રવાહ પસાર કરવામાં આવે એના આધારે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય અને એને આધારે જે ટ્રેનના વ્હીલ છે એમાં એડી પ્રવાહો ઉત્પન્ન થાય જે ગતિનો વિરોધ કરે. હવે આ જે બ્રેકિંગ સિસ્ટમ જે છે એ ઝટકા રહિત છે. આપણે સામાન્ય રીતે કોઈ પણ કાર હોય કે બીજું કોઈ પણ વાહન હોય
એમાં જે બ્રેકિંગ સિસ્ટમ છે એ ઘર્ષણને કારણે લાગતી હોય. એમાં જે બ્રેકના ડટ્ટાઓ હોય છે એ ટાયરની પ્લેટ સાથે ઘસાતા હોય છે. એટલે આપણે સામાન્ય વાહનમાં જે બ્રેક મારીએ છીએ તો એમાં આપણે ઝટકાનો અનુભવ થાય છે, પણ આ એક સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ છે, મતલબ કે જે ઝટકા રહિત છે. પછી બીજો ઉપયોગ મેં તમને હમણાં સમજાવ્યું, વિદ્યુત ચુંબકીય અવમંદન અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. હવે વિદ્યુત ચુંબકીય અવમંદન અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ એનો મુખ્ય ઉપયોગ જે છે એ ગેલ્વેનોમીટરમાં થાય છે. આપણે ગેલ્વેનોમીટરની રચનામાં એવું ભણી ગયા છીએ કે ગેલ્વેનોમીટરમાં N અને S બે ધ્રુવો હોય છે, એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય છે અને એની વચ્ચે એક લંબચોરસ બૂચડું અથવા કોઇલ છે, એના ઉપર ટોર્ક લાગે છે NIAB sin θ જેટલું, અને એમાં ખૂણો 90 હોય એટલે sin 90 એક થઈ જાય તો એના ઉપર લાગતું ટોર્ક NIAB. હવે આ જે સ્કેલ છે, આ જે પોઇન્ટર છે, એ એક્ઝેક્ટ સ્થિર રીડિંગ ક્યારે બતાવે તો એના માટે એની ગતિ રોકવી પડે. અને જે એની કોઇલ છે એમાં જે એડી પ્રવાહો ઉત્પન્ન થાય છે એ એની ગતિને રોકી અને એક સ્થિર મૂલ્ય આપે છે. તો ગેલ્વેનોમીટર જે છે એનું ગૂંચળું છે, ગેલ્વેનોમીટરની કોઇલ છે, એ એક પ્રકારનું સ્થિર આપણે આવર્તન આપે એડી પ્રવાહોને કારણે. ત્રીજો જે ઉપયોગ છે એ પ્રેરણ ભઠ્ઠી અથવા ઇન્ડક્શન ફર્નેસ છે. આ મોટે ભાગે જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. હવે આનું એક સામાન્ય તમને ઉદાહરણ આપું છું. કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય, હવે એમાં જુદી જુદી ધાતુઓને ઓગાળવાની હોય અને બે અથવા બે કરતાં વધુ ધાતુનું મિશ્રણ બનાવવાનું હોય, એલોયસ મિશ્ર ધાતુઓ બનાવવાની હોય. પણ હવે આમાં એક પ્રોબ્લેમ એ છે કે ધાતુને ઓગાળવા માટે, કોઈ પણ ધાતુને ઓગાળવી હોય તો અતિશય ઊંચું તાપમાન જરૂરી છે. અને આટલું ઊંચું તાપમાન ઉત્પન્ન કરવા માટે જે બળતણ છે, કોલસો હોય, લાકડું હોય, કોઈ પણ બળતણ હોય કે ગેસ હોય, સામાન્ય રીતે આપણે જે બળતણનો ઉપયોગ કરીએ છીએ, કોલસાનો અથવા લાકડાનો અથવા જુદા જુદા પ્રકારના ગેસનો, તો આ જે બળતણ છે એનો બહુ મોટે પાયે વપરાશ કરવો પડે. ધારો કે આપણે એવું કહે કે 1 કિલોગ્રામ લોખંડને ઓગાળવું છે, આપણે સાદું કહેવામાં આવે કે 1 કિલોગ્રામ લોખંડને ઓગાળવું છે, તો તમે વિચાર કરો કે 1 કિલોગ્રામ લોખંડને ઓગાળવા માટે કેટલી એનર્જી જરૂર પડે. તો આવા સમયે આ જે પરંપરાગત ફ્યુલ છે, મતલબ કોલસાનો અથવા લાકડાનો કે બીજા કોઈ ગેસનો, એનો ઉપયોગ કરવાને બદલે એમાં અલ્ટરનેટિંગ કરંટનો ઉપયોગ કરવામાં આવે. હવે અલ્ટરનેટિંગ કરંટ એને કહેવાય AC. તમે ચેપ્ટર 1, 2 અને 3 માં જે પાવર સપ્લાય વિશે ભણ્યા છો એ છે ડાયરેક્ટ કરંટ, મતલબ DC. અને આ જે છે એ અલ્ટરનેટિંગ કરંટ, આના પછીનું જે ચેપ્ટર છે એ અલ્ટરનેટિંગ કરંટ છે. અલ્ટરનેટિંગ કરંટનો એક ગુણધર્મ શું છે કે એ એક પ્રકારનું તરંગ સ્વરૂપ આ રીતે. એટલે અલ્ટરનેટિંગ કરંટમાં શું થાય કે મૂલ્ય 0, મૂલ્ય 2, મૂલ્ય 10, મતલબ 0 થી વધતું ગયું પાછું ઘટે. તો અલ્ટરનેટિંગ કરંટ જે છે એમાં મૂલ્ય વધે, મહત્તમ બને, પાછું ઘટીને 0 બને, પછી પોતાની દિશા બદલાવે. મતલબ આને તમે પ્લસ કહેતા હોય તો આ થઈ ગયું માઇનસ. જે રીતે આપણે 11મા ધોરણમાં શૃંગ અને ગર્ત ભણ્યા છીએ, કંઈક એ ટાઈપનું. આના વિશે વધારે આપણે અત્યારે ચર્ચા નથી કરતા. અત્યારે ખાલી આપણે એવું માની લઈએ કે અલ્ટરનેટિંગ કરંટ જે છે એ એક પ્રકારની પાવર સપ્લાય છે કે જેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અને દિશા સતત બદલતી રહે છે. તો આને કારણે શું થાય કે જે ધાતુને ઓગાળવાની છે એને અલ્ટરનેટિંગ પાવર સપ્લાય આપવામાં આવે તો એનું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલે તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલે, અને એને કારણે એમાં એડી પ્રવાહો ઉત્પન્ન થાય. અને આ એડી પ્રવાહો બહુ લાંબા સમય સુધી એમાંથી પસાર થાય તો એમાં I2R પ્રમાણે પાવર ઉત્પન્ન થાય અને એટલું એનું હીટિંગ થાય અને એ એટલું બધું એનું ઊંચું તાપમાન કરી નાખે કે જેને કારણે એ ધાતુ ઓગળી જાય. તો આ પ્રકારના ઇન્ડક્શન ફર્નેસ અથવા પ્રેરણ ભઠ્ઠીમાંનો ઉપયોગ થાય છે. અલ્ટરનેટિંગ કરંટ આના પછીનું ચેપ્ટર છે, ત્યારે આપણે એના વિશે ડિટેલમાં જોશું. ત્યાર પછી ઇલેક્ટ્રિક પાવર મીટર.
ઇલેક્ટ્રિક પાવર મીટર એટલે સાદી ભાષામાં કહીએ તો આપણી ઘરે જે લાઇટ નું જોડાણ આપવામાં આવે વિદ્યુત બોર્ડ દ્વારા, ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન આપવામાં આવે તો દરેક ઘરની બહાર એક ઇલેક્ટ્રિક પાવર મીટર છે. અને ઇલેક્ટ્રિક પાવર મીટર તમે ધ્યાનથી જોયું હોય તો એની અંદર એક ધાતુની ડિસ્ક હોય, ધાતુની પ્લેટ હોય જે સતત ને સતત વર્તુળાકાર ફરતી હોય. તો એડી પ્રવાહો જે છે એને સતત ને સતત ફેરવે છે અને અંગ્રેજીમાં સાઇન્યુસોઇડલ અથવા જ્યાવર્તી પ્રવાહ કહેવાય કે જે સતત ને સતત બદલતો રહેતો હોય છે. તો એને કારણે એ ધાતુની તકતી અથવા ધાતુની પ્લેટ સતત ને સતત ફરતી રહે અને એને કારણે ઇલેક્ટ્રિક પાવર મીટરનું રીડિંગ લઈ શકાય છે. તો એડી પ્રવાહોના મુખ્ય 4 ઉપયોગો છે. આ 4 ઉપયોગો આપણે ટૂંકમાં સમજ્યા. હવે આગળનો દાખલો ઉદાહરણ નંબર 6.8. હવે પહેલા તો આની આકૃતિ ધ્યાનથી સમજો. આ જેટલો ભાગ આપણે લાલ કલરના ડોટથી બતાવેલો છે, આ જેટલો ભાગ આપણે લાલ કલરના ડોટથી બતાવેલો છે એ ચુંબકીય ક્ષેત્ર છે. અને કારણ કે આ ડોટ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થશે, લંબ રૂપે બહારની તરફ. તો પહેલી વસ્તુ એ સમજવાની છે કે આટલો ભાગ છે, આટલો ભાગ એવો છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે. હવે આપણે લૂપની બહારનું ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં નથી લેવાનું, એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે ધ્યાનમાં નથી લેતા. આટલા ભાગનું જે ચુંબકીય ક્ષેત્ર છે આને આપણે ધ્યાનમાં નથી લેતા. આ રીતે. તો હવે આખી સ્થિતિ આ રીતે સમજો. જો આટલો ભાગ એવો છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે, આટલો ભાગ, આ જે ભાગ છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બધે હાજર છે. આ રીતે. હવે અહીંયા આપણે રકમમાં એવી સૂચના આપી છે કે આ જે લેવલ છે આ x બરાબર 0 છે. પછી જ્યાં ચુંબકીય ક્ષેત્ર પૂરું થાય છે, મતલબ આ લેવલ, જો ધ્યાનથી જો, આ જે લેવલ છે આ લેવલને શું કીધું છે? x બરાબર 0. જ્યાં ચુંબકીય ક્ષેત્ર પૂરું થાય છે, મતલબ અહીંયા, તાને કીધું છે x બરાબર b. અહીંયા b છે એ કોઈ પણ સંખ્યા છે અને આ સળિયો v વેગથી ગતિ કરે છે. આનો વેગ અથવા ઝડપ છે આ જમણી બાજુ v વેગથી ગતિ કરે છે અને અહીંયા સુધી આવે છે આ જગ્યાએ, આ છે x બરાબર 2 * b. તો પહેલા હું તમને આંકડાથી સમજાવું છું. આંકડાથી જો કઈ રીતે. ધારો કે આને આપણે કહી દીધું x બરાબર 0. અહીં આ જે લેવલ છે એને કીધું x બરાબર 0. હવે આ બાજુ ગયા x ની કિંમત વધતી ગઈ. આ x બરાબર 0 છે, x બરાબર 2, 4, 6 અહીંયા પહોંચ્યા અને અહીંયા પહોંચ્યા ત્યારે માની લ્યો x બરાબર 8 થયા. તો x બરાબર 0 થી x બરાબર 8 આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. શરૂઆતમાં છે ને સળિયાની ગતિ ભૂલી જાવ થોડીક વાર પૂરતું એવું માની લ્યો કે ચુંબકીય ક્ષેત્રમાં છે, સળિયામાં છે જ નહીં. થોડીક વાર પૂરતું આ સળિયો ધ્યાનમાં નથી લેવાનો. તો x બરાબર 0 થી x બરાબર 8 આ એવો વિસ્તાર છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર છે, જે આપણે ડોટ વડે બતાવ્યું છે. પછી અહીંથી જુઓ x બરાબર 9, x બરાબર 10, x બરાબર 12, x બરાબર 14 અને એક્ઝેક્ટ અહીંયા પહોંચ્યા. આને આપણે કીધું x બરાબર 16. તો x બરાબર 8 થી 16 આ એવો વિસ્તાર છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નથી. તો હું કવિ જરાક ધ્યાનથી સમજો. આ લેવલ x બરાબર 0 છે, આ લેવલ x બરાબર 8 છે. તો x બરાબર 0 થી x બરાબર 8 આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, જે આપણે ડોટથી બતાવ્યું છે. પછી આગળ જુઓ, આ x બરાબર 8 થી x બરાબર 16
આ એવો વિસ્તાર છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર નથી. હું ફરીથી તમને કહું છું, સળિયો અત્યારે ધ્યાનમાં લેવાનો જ નથી. થોડીક વાર પૂરતું એવું માની લ્યો કે સળિયો આમાં છે જ નહીં. તો સળિયો આમાં ન હોય તો x બરાબર 0 થી x બરાબર 8 આમાં ચુંબકીય ક્ષેત્ર છે, અને x બરાબર 8 થી x બરાબર 16 આમાં ચુંબકીય ક્ષેત્ર નથી. આ આપણે સમજાય. હવે અહીંયા આપણે ગતિ ધ્યાનમાં લઈએ. ગતિ તો સળિયાની ગતિ કઈ રીતે થશે હું સમજાવું છું. જો સળિયો અહીંથી ગતિ કરે, અહીંથી, તો x બરાબર 0, x બરાબર 2, x બરાબર 4, x બરાબર 6, x બરાબર 8, x બરાબર 10, x બરાબર 12, x બરાબર 16. પછી પાછો રિટર્ન આવે, સળિયો ત્યાંથી પાછો આવે છે. હવે પાછો આવે તો શું થાય? આ x બરાબર 16 છે, તો અહીંયાથી આ 14, અહીંયા 12, અહીંયા 10, અહીંયા 8, ફરીથી 6, અહીંયા 4, અહીંયા 2, અહીંયા 0. તો સળિયાની જે ગતિ છે એ અહીંથી આ સુધી વિસ્તારમાં, અહીંથી આ વિસ્તારમાં થઈ છે, બરોબર? તો હવે હું સળિયાની ગતિને કઈ રીતે સમજાવીશ કે સળિયો ગતિ ક્યાંથી કરશે? x બરાબર 0 થી. પછી આપણે અહીંયા શું કર્યું છે કે થોડીક વાર પૂરતું b બરાબર 8 અને 2 b બરાબર 16 આપણે સમજવા માટે લીધું છે કે b બરાબર 8 છે, 2 b બરાબર 16. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે લખવા જોઈએ 8, અહીંયા આપણે લખવા જોઈએ કેટલા? 16, અહીંયા આપણે ફરીથી લખવા જોઈએ 8. આ રીતે. હવે જો આમાં એક થોડુંક કન્ફ્યુઝન તમને એ થાય છે. મેથેમેટિકલી તમે જે ગ્રાફ ભણો છો, એમાં શું થાય તો કે અહીંયા 0 હોય, અહીંયા 8 હોય, અહીંયા 10 હોય, અહીંયા 16 હોય, અહીંયા 26 હોય, અહીંયા 36 હોય, એ સતત ને સતત આગળ વધે. પણ કારણ કે આ રિપીટેટિવ ગતિ છે, રિટર્ન આવે છે પાછી, એટલા માટે અહીંયા ધ્યાનથી જુઓ કે x બરાબર 0, x બરાબર 8, x બરાબર 16, x બરાબર 8, x બરાબર 0. મતલબ આપણે સમજવાનું શું છે? અહીંથી ગતિ શરૂ થઈ x બરાબર 0, અહીંથી ગતિ થઈ તો 0 થી વધતું ગયું, વધીને થયું 8, પછી 8 થી વધતું ગયું, વધીને થયું 16. તમારે ધ્યાનમાં શું લખવાનું છે કે 0 થી 8 આ એવો વિસ્તાર છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે, અને 8 થી 16 આ એવો વિસ્તાર છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નથી. આ આપણે સમજવા માટે. તો હવે આપણે ઓરિજિનલ જે હતું એ પાછું મૂકી દઈએ. તો અહીંયા હતું x બરાબર b અને અહીંયા હતું x બરાબર 2 b, બરોબર? આને આપણે હટાવી દીધું. તો અહીંયા ફરીથી શું થઈ ગયું? આ થઈ ગયું x બરાબર b, અહીંયા થઈ ગયું x બરાબર 2 b, અહીંયા આ કિંમત થઈ ગઈ x બરાબર 2 b, અહીંયા કિંમત થઈ ગઈ x બરાબર b અને ફરીથી 0. તો સળિયાની ગતિ ધ્યાનમાં કઈ રીતે લીધી? હવે x બરાબર 0, x બરાબર b અને x બરાબર 2b, ફરીથી x બરાબર b, ફરીથી x બરાબર 0. હવે તમારે આમાં સમજવાનું શું છે? 0 થી b મેં થોડીક વાર પહેલા આને સમજાવ્યું 0 થી 8, અને મેં થોડીક વાર પહેલા સમજાવ્યું 0 થી 8. હવે આને હું સમજાવું છું 0 થી b. તો હવે આપણે એવું માની લઈએ છીએ કે 0 થી b આ એવો વિસ્તાર છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર છે. હું ફરીથી તમને કહું છું, 0 થી 8 આમાં ચુંબકીય ક્ષેત્ર છે, 8 થી 16 આમાં ચુંબકીય ક્ષેત્ર નથી. હવે હું શું કહું છું? 0 થી b, x બરાબર 0 થી x બરાબર b આમાં ચુંબકીય ક્ષેત્ર છે, x બરાબર b થી x બરાબર 2b આમાં ચુંબકીય ક્ષેત્ર નથી. હવે ધ્યાનથી જો કે ફ્લક્સ કઈ રીતે મળે? ફ્લક્સ તો આપણે વાત કરીએ છીએ ફ્લક્સની. હવે ફ્લક્સનું સૂત્ર શું છે? b * a. ફ્લક્સનું સૂત્ર છે b * a. હવે ફ્લક્સનું સૂત્ર છે b * a, તો આનું ફ્લક્સ કઈ રીતે મળે? તો કે ફ્લક્સ આપણે જોતું હોય તો ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર એરિયાથી કરવો પડે. ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર એરિયાથી કરવો પડે. હવે એરિયાથી કઈ રીતે ગુણાકાર કરવો? જો ધ્યાનથી માની લ્યો આ સળિયો અહીંયા છે, તો આના દ્વારા જે રચાતું ચુંબકીય ક્ષેત્ર છે એનો એરિયા ઓછો થયો.
એટલે જ્યારે આ સળિયો અહીંયા હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઓછું થશે, કારણ કે એના દ્વારા જે એરિયા બને છે એ નાનો બને છે. હવે જેમ જેમ સળિયો જમણી બાજુ આવતો જાય, જેમ જેમ આ સળિયો જમણી બાજુ આવતો જાય એમ એમ આના દ્વારા રચાતો એરિયા છે, આના દ્વારા રચાતું ક્ષેત્રફળ છે એ ધીમે ધીમે વધતું જશે. તો પહેલા હું આખી ગણતરી કરાવું એની પહેલા ફરીથી તમે એકવાર રકમ, આખી પૂરેપૂરી રકમ ધ્યાનથી વાંચી લો, પછી આની જુદી જુદી આપણે ગણતરી શરૂ કરીએ છીએ. આખી રકમ ફરીથી વાંચી લો. તો હવે આપણે આમાં જુદી જુદી ગણતરી કરવાની છે અને આના જુદા જુદા ગ્રાફ મતલબ આલેખ બનાવવાના છે. હવે સૌથી પહેલા આપણે એવું કહેવામાં આવ્યું છે કે ચુંબકીય ફ્લક્સ કેટલું થાય. હવે ચુંબકીય ફ્લક્સ માટે હું તમને એક વસ્તુ અહીંયા સમજાવું, અહીંનો ધ્યાનથી. ધારો કે આ ડોટ છે આ રીતે, આ ડોટ જે છે આ ચુંબકીય ક્ષેત્ર છે. હવે તમને એવું કહેવામાં આવે કે આનું જે માપ છે, આ જે રેખાખંડ છે, આ રેખાખંડ, આનું માપ છે 10, આનું માપ છે 10. હવે તમને એવું કહે કે સળિયો અહીંયા છે, આ સળિયો શરૂઆતમાં અહીંયા છે, આ જગ્યાએ આ રીતે, અને આ જે માપ છે આટલું માપ આ છે 2. તો તમને એવું પૂછવામાં આવે કે લૂપનું ક્ષેત્રફળ કેટલું, તો આ માપ કેટલું છે 10, આ માપ કેટલું છે 2. તો આપણે એવું કીધું કે આનું ક્ષેત્રફળ થાય, આમ તો સીધે સીધું તમે 20 લખી શકો, પણ 20 લખવાને બદલે હું એવું કહું છું 10 ગુણાકારમાં 2. હવે આપણે એવું કહેવામાં આવ્યું કે આ સળિયો અહીંયા આવી ગયો, ધારો કે આ સળિયો અહીંયા આવી ગયો, આ સળિયો અહીંયા આવ્યો. હવે જુઓ આ 10 તો બદલ્યા નથી, પણ હવે આ સળિયો અહીંયા આવી ગયો તો આપણે એવું કહેવામાં આવ્યું કે આ માપ કેટલું, તો આપણે એવું કીધું કે આ માપ છે 7. તો હવે એરિયા કેટલો થયો, હવે એરિયા થયો 10 ગુણાકારમાં 7. હવે આપણે એવું કીધું, હવે આપણે એવું કીધું કે આ સળિયો અહીંયા આવી ગયો આ જગ્યાએ, અને આપણે એવું કહેવામાં આવ્યું કે આ માપ કેટલું છે, તો આ માપ આપણે એવું કીધું આ માપ છે 18. તો હવે આનો એરિયા કેટલો થયો, હવે આનો એરિયા થયો 10 ગુણાકારમાં 18. બરોબર. હવે જો હવે અહીંયા હવે સમજો ખાસ. હવે હું એવું કહું છું કે હવે આ સળિયો અહીંયા આવી ગયો આ જગ્યાએ, અને હવે આ માપ છે 24. બરોબર. હવે તમને એવું પૂછે કે હવે અસરકારક એરિયા કેટલો, તો ધ્યાન રાખો અસરકારક એરિયા 10 ગુણાકારમાં 24 નહીં થાય. હવે આનો એરિયા પણ 10 ગુણાકારમાં 18 જ થશે. શું કામ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો 18 સુધી જ છે. એનો મતલબ એવો થયો કે હવે આ સળિયો અહીંયા ગતિ કરે, માની લ્યો અહીંયા જતો રહ્યો, અને માની લ્યો આ લંબાઈ છે એ થઈ ગઈ 36. તો અહીંયા અસરકારક એરિયા કેટલો, તો અહીંયા અસરકારક એરિયા થયો 10 ગુણાકારમાં 18. તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ થોડું ભૂલ કરાવે એવું છે, એટલે આને હું આ રીતે સમજાવું છું. જો આ રીતે ધારો કે આ જે લેવલ છે એ x બરાબર 0 છે, આ જે લેવલ છે આ x બરાબર 18 છે, અને આ જે લેવલ છે અહીંયા આ લેવલ આ x બરાબર 36 છે. તો પેલા 0 થી 18 આમાં ચુંબકીય ક્ષેત્ર છે, 0 થી 18 માં ચુંબકીય ક્ષેત્ર છે, અને 18 થી 36 માં ચુંબકીય ક્ષેત્ર નથી. હવે શું થશે
કે માની લ્યો સળિયો અહીંયા છે તો એરિયા આટલો થયો, સળિયો અહીંયા આવ્યો તો એરિયા આટલો થયો, સળિયો અહીંયા છે તો એરિયા આટલો થયો, અહીંયા છે તો એરિયા આટલો થયો. હવે સળિયો અહીંથી ગમે ત્યાં આવે એરિયા આટલો જ થશે. તો એનો મતલબ એવો થયો કે મેક્સિમમ એરિયા આટલો થઈ શકે. તો હવે આને આપણે કઈ રીતે સમજાવશું? તો કે આને સમજાવવા માટે આપણે બે પ્રકારની સ્થિતિ, પહેલી કે સળિયો 0 થી 18 ની વચ્ચે હોય અથવા 18 થી 36 ની વચ્ચે હોય. તો અહીંયા આને આપણે કઈ રીતે કહેશું? તો કે સળિયો 0 થી b ની વચ્ચે હોય અથવા b થી 2b ની વચ્ચે હોય. તો સૌથી પહેલા જુઓ કે ફ્લક્સ આપણે મેળવવું છે તો કે ફ્લક્સ નું સૂત્ર છે b a. b a આમાં સળિયો જેમ જેમ ગતિ કરે છે, જેમ જેમ સળિયો ગતિ કરે છે એમ એરિયા તમારે મેળવવો પડે અથવા વિચારવો પડે. તો સૌથી પહેલા જો 0 થી b ની વચ્ચે હોય, આ સળિયો 0 થી b ની વચ્ચે હોય તો 0 થી b ની વચ્ચે આ જે માપ છે, આ માપ, આ જે માપ છે આ માપને આપણે L કહી દીધું. બરોબર છે? આ માપને આપણે L કહી દીધું. હવે શું થશે કે L નો ગુણાકાર તમે કોની સાથે કરો? આ જે માપ છે L એનો ગુણાકાર 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર વધતો જાય. તો આટલો વિસ્તાર જે છે 0 થી b વચ્ચેનો વિસ્તાર, એમાં ફ્લક્સ બદલતું રહેશે. અને એકવાર સળિયો અને ક્રોસ કરી દયો, પછી આનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું? મહત્તમ ક્ષેત્રફળ L નો ગુણાકાર b થી. તો આ રીતે તમે આનું ફ્લક્સ વિચારી શકો. અને ફ્લક્સનો ગ્રાફ જુઓ. ફ્લક્સનો ગ્રાફ કઈ રીતે છે? શરૂઆતમાં વધે છે. ક્યાં સુધી વધશે? b સુધી. એટલે અહીંથી અહીં સુધી વધશે. પછી શું થશે કે b થી 2b. હવે b થી 2b સળિયો ગતિ કરે છે, પણ ક્ષેત્રફળ તો જે મહત્તમ આવવાનું તો એ આવી ગયું. એટલે b થી 2b આમાં ફ્લક્સ અચળ છે. બરોબર? પછી 2b થી b સળિયો ફરીથી રિટર્ન જાય છે. 2b થી b સળિયો ફરીથી રિટર્ન જાય છે. ફ્લક્સ તો આમાંય અચળ છે. એટલે જ્યારે તમે 2b થી b ની વાત કરો તો ફ્લક્સ અચળ છે. હવે b થી 0 સળિયો રિટર્ન આવે છે આ બાજુ, ત્યારે એનો એરિયા જે રીતે વધતો ગયો એને બદલે હવે એનો એરિયા ઘટતો જશે. તો ફરીથી ફ્લક્સ 0 થઈ જશે. તો હવે આને હું આ રીતે સમજાવું, ધ્યાનથી જુઓ કે શરૂઆતમાં ફ્લક્સ 0, પછી ફ્લક્સ વધતું ગયું, અહીંયા ફ્લક્સ મહત્તમ બન્યું, અહીંયા ફ્લક્સ મહત્તમ, પાછું ફ્લક્સ મહત્તમ, પછી ફ્લક્સ ઘટતું ગયું અને ફરીથી 0. તો આ આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે. આમાં આપણે ફ્લક્સ ની ગણતરી કરી અને ફ્લક્સ નો ગ્રાફ બનાવ્યો. ધ્યાનથી જોઈ લો. હવે બીજો જે વિભાગ છે એમાં આપણે EMF પૂછ્યું છે. તો EMF ગણતા પહેલા થોડીક આપણે સ્થિતિ વિચારી લઈએ. ફેરાડેનો નિયમ આપણે એવું કહે છે EMF તો જ મળે જો ફ્લક્સ બદલતું હોય. EMF તો જ મળે જો ફ્લક્સ બદલતું હોય. એટલે ધ્યાનથી સમજો. સળિયો અહીંથી અહીં ગતિ કરે, અહીંથી અહીંયા. તો સળિયો અહીંથી અહીંયા ગતિ કરે, આટલા કેસમાં ફ્લક્સ બદલે, વધે છે મતલબ બદલે. પછી સળિયો અહીંથી અહીંયા ગતિ કરે તો ફ્લક્સ અચળ છે. પછી સળિયો અહીંથી અહીંયા રિટર્ન આવે તો ફ્લક્સ અચળ છે. પછી સળિયો અહીંથી અહીંયા આવે તો ફ્લક્સ બદલે છે. એનો મતલબ એવો થયો કે EMF ક્યારે મળે અને ક્યારે ન મળે. ધ્યાનથી જુઓ. અહીંથી અહીં સુધી EMF મળે, અહીંથી અહીં સુધી નહીં મળે, અહીંથી અહીંયા સુધી નહીં મળે, અહીંથી અહીંયા સુધી મળશે. હવે કેટલું મળે? EMF કેટલું મળે? તો કે EMF મેળવવા માટે આપણે આવું જાણીએ છીએ કે EMF એટલે ફ્લક્સનું વિકલન. ચુંબકીય ફ્લક્સનું વિકલન એટલે EMF. ફ્લક્સ એટલે બે વસ્તુનો ગુણાકાર, B અને A નો ગુણાકાર. હવે પ્રશ્ન એ છે કે એરિયા કેટલો લેશો? તો હમણાં આપણે થોડીક વાર પહેલા સમજાયું કે જો તમે 0 થી b ની વાત કરો તો એરિયા કેટલો છે? L * x. અને જો b થી 2b ની વાત કરો તો એરિયા કેટલો છે? L * b. b ને
12 લઈ લ્યો, b ને 12 લઈ લીધા, અહીં 12 લઈ લીધા. હવે આમાં વિકલન કોનું થાય? x નું. x નું વિકલન થાય dx/dt. તો EMF તમને મળ્યું -b dx/dt મતલબ વેગ. પણ અહીંયા તમે જુઓ કે આટલું પદ અચળ થઈ ગયું, આટલું પદ અચળ, અને અચળ પદનું વિકલન થાય 0. તો આનો અર્થ એવો થયો કે EMF બે સ્થિતિમાં મળશે. 0 થી b EMF મળે, b થી 2b EMF નહીં મળે, 2b થી b EMF નહીં મળે, અને b થી 0 EMF મળશે. હવે જો મેથેમેટિકલી હોય તો આમાં ઋણ નિશાનીનો કોઈ મતલબ નથી, કારણ કે આપણે તો મૂલ્ય જ જોઈએ, એટલે મૂલ્ય 20 આવે કે 50 આવે જે કંઈ આવે, પણ કારણ કે આ ગ્રાફ છે એટલે નિશાની સહિત બતાવવું પડે. તો શરૂઆતમાં જુઓ, શરૂઆતમાં કે 0 થી b નો વિસ્તાર, 0 થી b નો વિસ્તાર એમાં EMF મળે માઈનસ. પછી b થી 2b આમાં EMF નથી મળતું, 2b થી b આમાંય નથી મળતું, b થી 0 એમાં EMF મળે છે, પણ શરૂઆતમાં જે મળ્યું હતું એના કરતા ઓપોઝિટ મળે છે, વિરુદ્ધ દિશા મળે છે. તો આખી ગણતરી જોઈ લો. આપણે પહેલી ગણતરી જે કરી એ ફ્લક્સ ની હતી, અને જે બીજી ગણતરી કરી આ EMF ની છે. હવે આપણે પૂછ્યું છે આ સળિયા પર લાગતું બળ. હવે જો ધ્યાનથી જુઓ કે બળ આપણે મેળવતા પહેલા વિદ્યુત પ્રવાહ મેળવી લઈએ. તો એક વસ્તુ નક્કી છે, EMF શૂન્ય હોય તો પ્રવાહ શૂન્ય હોય. જો EMF